તો સુરેન્દ્રનગરના ભારે વરસાદને લઈ ડેપ્યુટી કલેક્ટર મેદાનમાં ઉતર્યા છે. ડેપ્યુટી કલેક્ટરે ચોટીલામાં નાયકા ડેમની સ્થિતિની સમીક્ષા કરી અને ડેપ્યુટી કલેક્ટરે નાયકા ડેમની મુલાકાત લઈ પાણીના સંગ્રહની સ્થિતિનું નિરીક્ષણ કર્યું. ડેમમાં પાણીની આવક અને જળસ્તર અંગે પણ અધિકારીઓ સાથે તેમણે ચર્ચા કરી. ત્યારે ડેમની સુરક્ષા અને સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અધિકારીઓને સૂચના પણ આપી. નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા માટે ડેપ્યુટી કલેક્ટરે અપીલ કરી છે. તો સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ છે, ત્યારે નાયકા ડેમની મુલાકાત સુરેન્દ્રનગરના ડેપ્યુટી કલેક્ટરે લીધી હતી. સાથે સાથે સંગ્રહ શક્તિની વિશે પણ વાતચીત કરી અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે તકેદારી રાખવા માટે પણ સૂચના આપી દીધી છે. ડેમની સ્થિતિનું તેમણે નિરીક્ષણ કર્યું હતું. આજ મુદ્દે સંવાદદાતા સચિન ફોનલાઈન પર જોડાઈ ગયા છે. સચિન, સુરેન્દ્રનગરમાં તો રેડ એલર્ટ છે, ભારે વરસાદ છે, ડેપ્યુટી કલેક્ટર મેદાનમાં ઉતર્યા છે. નાયકા ડેમની તેમની મુલાકાત. સચિન, જો વાત કરવામાં તો સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ ને ધ્યાને લઈને ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા નાયકા ડેમની મુલાકાત લેવામાં આવી હતી અને તેમજ લોકોને સાવચેત રહેવા પણ સૂચના આપવામાં આવી હતી. જી બિલકુલ સચિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.